જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપવે સેવા હાલમાં બંધ કરી દેવાઈ છે. ઘણા દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. તો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સ્થિર થતા રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે. હાલમાં રોપવે સેવા બંધ છે. હાલ ગુજરાતભરમાં વરસાદ અને પવનનું જોર વધ્યું છે. ગિરનાર રોપવેની રોજના હજારો યાત્રિકો સેવા લેતા હશે, પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈ રોપવે કંપની દ્વારા હાલમાં રોપવેની સેવા અટકાવવા દેવામાં આવી છે. ભારે પવન પર્વત પર ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેનેજરનું કહેવું છે કે આવતીકાલ સુધી વાતાવરણ સ્થિર થશે તો ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે.